જય જિનેન્દ્ર. કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પ્રધ્યાત્મ શ્રી ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં ભાગ 3 પર્વ 7 અને સર્ગ 4માં આજથી આપણે રામ લક્ષ્મણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસનું વર્ણન સાંભળીશું. તો ચાલો તેમાં આગળ વધીએ. મિથિલા નગરીમાં હરિવંશને વિશે વાસવકેતુ નામે એક રાજા હતો. તેને વિપુલા નામે સ્ત્રી હતી. તેઓને પૂર્ણ લક્ષ્મીવાળો અને પ્રજાઓને જનક સમાન જનક નામે એક પુત્ર થયો. અનુક્રમે તે રાજા થયો. તે સમયમાં અયોધ્યા નગરીમાં શ્રી ઋષભ ભગવાનના રાજ્ય પછી ઈક્ષ્વાકુ વંશની અંતર્ગત રહેલા સૂર્યવંશમાં અનેક રાજાઓ થઈ ગયા, જેઓમાંથી કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. તે વંશમાં 20મા અરહતનું તીર્થ પ્રવર્તા એક વિજય નામે રાજા થયો. તેની હિમચુલા નામે પ્રિયા હતી. તેઓને વજ્રબાહુ અને પુરંદર નામે 2 પુત્રો થયા. તે સમયમાં નાગપુરમાં ઈબવાહન રાજાને તેની ચૂડામણી નામની રાણીથી મનોરમા નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે યૌવનવતી થઈ ત્યારે રોહિણીને ચંદ્રની જેમ વજ્રબાહુ તેને મોટા ઉત્સવથી પરણ્યો. ઉદયસુંદર નામનો તેનો સારો ભક્તિથી જેની પછવાડે આવેલ છે તેવો વજ્રબાહુ મનોરમાને લઈને પોતાના નગર તરફ ચાલ્યો. આગળ ચાલતા માર્ગમાં એક ગુણસાગર નામના મુનિ તેમને જોવામાં આવ્યા. તે ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ વસંતગીરી ઉપર તપસ્થિતિથી પ્રકાશિત થઈ રહેલા દેખાતા હતા. તે મુનિ આતાપને કરતાં ઊંચું જોઈ રહેલા હતા. તેથી જાણે મોક્ષ માર્ગને જોતા હોય તેમ દેખાતા હતા. મેઘને જોતા મયુરની જેમ મુનિને જોતા જ વજ્રબાહુને હર્ષ ઉત્પન્ન થયો. તેથી તત્કાળ પોતાના વાહનને ઊભું રાખીને તે બોલ્યો, આહા, આ મહાત્મા મુનિ વંદન કરવા યોગ્ય છે. તે ચિંતામણી રત્નની જેમ ઘણા પુણ્યથી જોવામાં આવ્યા છે. તે સાંભળી તેના સારા ઉદયસુંદરે ઉપહાસ્યમાં કહ્યું કે, કુમાર, કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે? વજ્રબાહુ બોલ્યો, હા, તેમ કરવાને મારું મન છે. ઉદયસુંદરે ફરીવાર મશ્કરીમાં કહ્યું, હે રાજા, જો તમારું મન હોય તો વિલંબ કરો નહીં, હું તમને સહાય આપીશ. વજ્રબાહુએ કહ્યું, મર્યાદાને સમુદ્ર ના તજે તેમ તમે તમારી પ્રતિજ્ઞા ત્યાગ કરશો નહીં. તેણે બહુ સારું એમ કહ્યું. તત્કાળ વજ્રબાહુ જેમ મોં ઉપરથી ઉતરે તેમ વાહનથી ઉપરથી ઉતરી પડ્યો અને ઉદયસુંદર વગેરેથી પરવર્યો સતો વસંત શૈલ ઉપર ચડ્યો. તેનો દ્રઢ વિચાર જાણી ઉદયસુંદર બોલ્યો, સ્વામી, તમે દીક્ષા લેશો નહીં. મારા આ ઉપાસ્ય વચનને ધિક્કાર છે. આપણા બંનેની વચ્ચે દીક્ષા વિશે ફક્ત મશ્કરીમાં જ વચનો હતા, તો તે વચનને ઉલ્લંઘન કરવામાં કાંઈ દોષ નથી. પ્રાયઃ વિવાહના ગીતની જેમ ઉપાસ્યના વચનો સત્ય હોતા નથી. તમે અમને સર્વ પ્રકારની આપત્તિઓમાં સહાયકારી થશો. એવા અમારા કુળના મનોરથને દીક્ષા લઈને અકસ્માત તમે ભાંગશો નહીં. હજુ આ તમારા હાથે વિવાહની નિશાની રૂપ માંગલિક કંકણ છે, તો તે વિવાહથી પ્રાપ્ત થનારા ભોગને સહસા કેમ છોડી દો છો? હે સ્વામી, તેમ કરવાથી મારી બહેન મનોરમા સંસારિક સુખના સ્વાદથી ઠગાઈ જશે અને તમે જ્યારે તૃણની જેમ તેનો ત્યાગ કરી દેશો ત્યારે પછી તે કેવી રીતે જીવી શકશે? વજ્રબાહુ કુમાર બોલ્યો, હે ઉદયસુંદર, માનવ જન્મરૂપી વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર જ છે. વળી સ્વાતિ નક્ષત્રના મેઘનું ઝર જેમ છીપમાં મોતીરૂપ થાય છે, તેમ તમારા મશ્કરીના વચન પણ મને પરમાર્થરૂપ થયા છે. તમારી બહેન મનોરમા જો કુરવાન હશે તો તે મારી સાથે દીક્ષા ગ્રહણ કરશે, નહીં તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ. પણ મારે તો હવે ભોગથી સર્યું. હવે તું મને વ્રત લેવાની આજ્ઞા આપ અને મારી પછવાડે તું પણ વ્રત ગ્રહણ કર. કેમ કે પોતાની પ્રતિજ્ઞા પાળવી તે જ ક્ષત્રિયોનો કુળધર્મ છે. આ પ્રમાણે ઉદયસુંદરને પ્રતિબોધ આપી વજ્રબાહુ ગુણરૂપ રત્નોના સાગર તેવા ગુણસાગર મુનિની પાસે આવ્યો અને તેમની પાસે દીક્ષા લીધી. એટલે તેની પછવાડે ઉદયસુંદર, મનોરમા અને બીજા 25 રાજકુમારોએ દીક્ષા લીધી. વજ્રબાહુએ દીક્ષા લીધી
તેવા ખબર સાંભળી એ બાળક છતાં ઉત્તમ છે અને હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી એમ વિચારતા વિજય રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે પુરંદર નામના લઘુપુત્રને રાજ્ય પર બેસાડીને નિર્વાણમો નામના મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે પુરંદરે પણ પોતાની પૃથ્વી નામની રાણીની કુક્ષિત ઉત્પન્ન થયેલા કીર્તિધર નામના પુત્રને રાજ્ય સોંપીને ક્ષેમંકર નામના મુનિ પાસે દીક્ષા લીધી. કીર્તિધર રાજા ઇન્દ્રની જેમ સહદેવી નામની પત્નીની સાથે વિશેષ સુખ ભોગવવા લાગ્યો. એકદા તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ એટલે મંત્રીઓને તેને કહ્યું કે જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી તમારે વ્રત લેવું યોગ્ય નથી. જો તમે અપુત્રપણામાં વ્રત લેશો તો આ પૃથ્વી અનાથ થઈ જશે. માટે સ્વામી, પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુઓ. મંત્રીઓએ આ પ્રમાણે કહેવાથી કીર્તિધર રાજા દીક્ષા ના લેતા ગૃહવાસમાં રહ્યો. કેટલોક કાળ ગયા પછી તેને સહદેવી રાણીથી સુકૌશલ નામે પુત્ર થયો. તેનો જન્મ થતાં જ આ બાલપુત્ર જન્મેલો જાણી મારા પતિ દીક્ષા લેશે એવું ધારી સહદેવીએ તેને ગોપવી દીધો. તે બાલક ગુપ્ત છતાં રાજાના જાણવામાં આવી ગયો, કેમ કે ઉદય પામેલા સૂર્યને ગોપવાને કોણ સમર્થ છે. પછી સ્વાર્થ કુશળ તેવા કીર્તિધર રાજાએ સુકૌશલ કુમારને રાજ્ય પર બેસાડીને વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરિસરોને સંગ કરતા તે રાજર્ષિ ગુરુની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. એક વખતે કીર્તિધર મુનિ માસોપવાસી હોવાથી પારણાની ઈચ્છાએ અયોધ્યા નગરમાં આવ્યા. ત્યાં મધ્યાહન વખતે ભિક્ષાને માટે તે ભમવા લાગ્યા. રાજમહેલ ઉપર રહેલી સહદેવીએ તેમને જોયા એટલે તેણે વિચાર્યું કે પૂર્વે આ પતિ દીક્ષિત થયા તેથી હું પતિરહિત તો થઈ છું. હવે મારો પુત્ર સુકૌશલ જો એમને જોઈને દીક્ષા લેશે તો હું પુત્ર વગરની થઈ જઈશ અને આ પૃથ્વી ધણી વગરની થઈ જશે. માટે આ રાજ્યની કુશળતા રહેવા સારું આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે અને નિરપરાધી છે. તે છતાં પણ તેને નગરમાંથી કાઢી મુકાવવા જોઈએ. આવો વિચાર કરીને સહદેવીએ બીજા વેશધારીઓની પાસે તેને નગરમાંથી બહાર કાઢી મુકાવ્યા. જેમનું મન લોભથી પરાભવ પામ્યું છે અને તેને ચિરકાર વિવેક રહેતો જ નથી, તે વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મૂકેલા જાણી સુકૌશલની ધાત્રી માત્ર છૂટે મુખે રડવા લાગી. રાજા સુકૌશલે તેને પૂછ્યું કે તું કેમ રૂવે છે? ત્યારે તેણે શોક્યું ગદગદ સ્વરે કહ્યું, હે વત્સ, જ્યારે તમે બાળક હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્ય પર બેસાડી દીક્ષા લીધી હતી. તેઓ હમણાં ભિક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનું દર્શન થતાં જ તમે વ્રત ગ્રહણ કરશો એવી શંકાથી તમારી માતાએ તેમને નગરની બહાર કાઢી મુકાવ્યા છે. એ દુઃખથી હું રુદન કરું છું. તે સાંભળતા જ સુકૌશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યો અને અંજલિ જોડી વ્રતની યાચના કરી. તે વખતે તેની પત્ની ચિત્રમારા ગર્ભિણી હતી. તે મંત્રીઓની સાથે આવી કહેવા લાગી, હે સ્વામી, આ અનાથ રાજ્યનો ત્યાગ કરવાને તમે યોગ્ય નથી. રાજા સુકૌશલે કહ્યું કે તારા ગર્ભમાં જે પુત્ર છે તેનો મેં રાજ્ય ઉપર અભિષેક કરેલો છે, કેમ કે ભવિષ્યકાળમાં પણ ભૂતકાળનો ઉપચાર થાય છે. એ પ્રમાણે કહી સર્વ લોકોની સંભાવના કરી સુકૌશલે પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી અને આકરી તપસ્યા કરવા લાગ્યા. મમતા રહિત અને કસાય વર્જિત તે પિતા પુત્ર મહામુનિ થઈ પૃથ્વી તળને પવિત્ર કરતા સાથે જ વિહાર કરવા લાગ્યા. પુત્રના વિયોગથી સહદેવીને ઘણો ખેદ થયો. તેથી આર્તધ્યાન પરાયણપણે મૃત્યુ પામીને તે કોઈ ગિરિની ગુફામાં વાગણ થઈ. કીર્તિધર અને સુકૌશલ મુનિ કે જે મનને દમન કરનારા, પોતાના શરીરમાં પણ નિષ્પૃહ અને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર હતા, તેઓ ચાતુર્માસ નિર્ગમન કરવાને માટે એક પર્વતની ગુફામાં સ્થિર આકૃતિ કરીને રહ્યા. જ્યારે કાર્તિક માસ આવ્યો ત્યારે તે બંને મુનિ પારણાને માટે ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વ્યાધ્રીએ તેઓને દીઠા. તત્કાળ તે વ્યાધ્રી મુખ ફાડીને સામી દોડી આવી. દુર્હદ અને સુહૃદજનોનું દૂરથી આગમન સરખું જ હોય છે. વ્યાધ્રી નજીક આવીને ઉપર પડવા તૈયાર થઈ એટલે તે મુનિઓ ધર્મ ધ્યાનમાં તત્પર થઈને
ત્યાં જ કાયોત્સર્ગે રહ્યા. તે વ્યાધ્રી પ્રથમ વિદ્યુતની પેઠે સુકૌશલ મુનિ પર પડી અને દૂરથી દોડીને પ્રહાર કરવા વડે તેમણે પૃથ્વી પર પાડી નાખ્યા. પછી નખરૂપ અંકુશથી તેના ચર્મને ચટ ચટ શબ્દ કરતું ફાડી નાખ્યું અને મરુદેશની વટે માર્ગુ સ્ત્રી જેમ અતિ તૃષાર્તપણે પાણી પીવે તેમ રુધિરપાન કરવા લાગી. રાખ સ્ત્રી જેમ વાલુન થાય તેમ દાંતથી તળતર તોડીને માંસ ખાવા લાગી અને શેરડીને જેમ હાથેણી પીલી નાખે તેમ કટકટ કરતી કઠોર અસ્થિઓને દાંતરૂપ યંત્રના અતિથી કરવા લાગી. પરંતુ આ વાઘણ મને કર્મક્ષયમાં સહાયકારી છે એમ માની મુનિ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ ઉલટા રોમાંચ કંચુકને ધરવા લાગ્યા. વ્યાધ્રી દ્વારા આ પ્રમાણે ભક્ષણ કરાતા સુકૌશલ મુનિ શુકલ ધ્યાન વડે તત્કાર કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. તેવી જ રીતે કીર્તિધર મુનિ પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે અદ્વૈત સુખના સ્થાનરૂપ પરમપદને પ્રાપ્ત થયા. અહીં સુકૌશલ રાજાની સ્ત્રી ચિત્રમાલાએ એક કુલનંદન પુત્રને જન્મ આપ્યો. તેનું હિરણ્યગર્ભ નામ પાડ્યું, કારણ કે તે ગર્ભમાંથી જ રાજા થયો હતો. જ્યારે તે યૌવન વયને પ્રાપ્ત થયો ત્યારે મૃગાવતી નામે એક મૃગાક્ષી સ્ત્રીને પરણ્યો. તે મૃગાવતી રાણીથી હિરણ્યગર્ભ રાજાને જાણે બીજો હિરણ્યગર્ભ હોય તેવો નગુસ નામે પુત્ર થયો. એક વખતે હિરણ્યગર્ભને પોતાના મસ્તક ઉપર ત્રીજી વયનું એટલે કે વૃદ્ધ વયનું જાણે જામીન આવ્યું હોય તેવું એક પરી જોવામાં આવ્યું. તેથી તત્કાર વૈરાગ્ય ઉત્પન્ન થતાં નગુસને પોતાના રાજ્ય ઉપર બેસાડીને તેમણે વિમલ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નરોમાં સિંહ જેવા નગુસને સિંહિકા નામે એક પત્ની હતી. તેની સાથે ક્રીડા કરતો નગુસ રાજા પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. એક વખતે નગુસ રાજા પોતાની પત્ની સિંહિકાને રાજ્યમાં મૂકીને ઉત્તરાપથના રાજાઓને જીતવા ગયો. તે વખતે દક્ષિણાપથના રાજાઓએ જાણ્યું કે અત્યારે નગુસ રાજ્યમાં નથી, માટે આપણે ચાલો તેનું રાજ્ય લઈ લઈએ. આમ વિચારી તેઓએ અયોધ્યા પાસે આવીને ઘેરો નાખ્યો. શત્રુઓ શરનિષ્ઠ જ હોય છે. તે વખતે સિંહિકા રાણીએ પુરુષની જેમ તેઓની સામે થઈ તેઓને જીતી નસાડી મૂક્યા. શું સિંહણ હાથીને મારતી નથી? નગુસ રાજા ઉત્તરાપથના રાજાઓને જીતીને અયોધ્યામાં આવતા તેણે પોતાની પત્નીએ કરેલા દક્ષિણાપથના રાજાઓના વિજયનું વૃત્તાંત સાંભળ્યું. તત્કાર તે વિચાર કરવા લાગ્યો કે આહા, મારા જેવા પરાક્રમીને પણ આ કામ કરવું દુષ્કર છે, તો આ સ્ત્રીએ તે કામ સી રીતે કર્યું? માટે જરૂર તેમાં તેની સ્પષ્ટ ધૃષ્ટતા જણાય છે. મહાકુરમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને તેવું કામ કરવું ઉચિત નથી. માટે જરૂર આ સ્ત્રી અસતી હોવી જોઈએ. સતી સ્ત્રીઓને તો પતિ જ દેવ હોય છે, તેથી તેઓ પતિ સેવા વિના બીજું કાંઈ જાણતી નથી. તો આવું કામ તો કેમ જ કરે? આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તેણે ખંડિત પ્રતિમાની જેમ તે અતિ પ્યારી સિંહિકાને તજી દીધી. એકદા નગુસ રાજાને દાહજ્વર ઉત્પન્ન થયો. તે દુષ્ટ શત્રુની જેમ સેંકડો ઉપચારોથી પણ શાંત થયો નહીં. તે સમયે સિંહિકા પોતાનું સતીપણું જણાવવા અને પતિની દાહજ્વરની પીડા સમાવવા જળ લઈને તેની સમીપ આવી. પછી તે સતીપણાને જણાવતી સતી બોલી કે હે નાથ, તમારા વિના બીજા કોઈ પુરુષને મેં ક્યારે પણ જો ઈચ્છ્યો ના હોય તો આ જળ સિંચનથી તમારો જ્વર અત્યારે જ ચાલ્યો જજો. આ પ્રમાણે કહીને તેણે સાથે લાવેલા જળથી પોતાના પતિ પર અભિષેક કર્યો. તેથી તત્કાર જાણે અમૃતથી સિંચાયો હોય તેમ તે રાજા જ્વરમુક્ત થઈ ગયો. દેવતાઓએ સિંહિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ત્યારથી રાજાએ પણ તેનો પૂર્વવત માનપૂર્વક સ્વીકાર કર્યો. કેટલોક કાળ ગયા પછી નગુસ રાજાને સિંહિકા દેવીથી સોદાસ નામે પુત્ર થયો. તે યોગ્ય વયનો થતાં તેને રાજ્ય પર બેસાડીને નગુસ રાજાએ મોક્ષના ઉત્તમ ઉપાયરૂપ દીક્ષા ગ્રહણ કરી. સોદાસ રાજાના રાજ્યમાં અરહંતોના 28 ઉત્સવમાં મંત્રીઓએ પૂર્વ રાજ્યની જેમ અમારી ઘોષણા કરાવી અને તેઓએ સોદાસને પણ કહ્યું કે હે રાજા, તમારા પૂર્વજો અરહંતના 28 ઉત્સવમાં માંસ ખાતા નહીં, માટે તમે પણ ખાશો નહીં. સોદાસે તે વાત સ્વીકારી, પણ તેને સદા માંસ ભોજન પ્રિય હતું. તેથી તેણે રસોઈયાઓને આજ્ઞા કરી કે તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું. તે
તે સમયે મંત્રીઓએ અમારી ઘોષણા ચલાવેલી હતી, તેથી રસોઈયાઓને કોઈ ઠેકાણેથી માંસ મળ્યું નહીં. કોઈ પણ માણસ આકાશ પુષ્પની જેમ અસત વસ્તુને મેળવી શકતો જ નથી. આમ તેમ ફરતા કોઈ સ્થાનકેથી પણ મને માંસ મળતું નથી અને રાજાની આજ્ઞા છે, તો હવે મારે શું કરવું? એમ વિચારતા રસોઈયાએ એક મરેલું બાળક જોયું. રસોઈયાએ તે મૃત બાળકનું માંસ લઈ તેને સુધારી સોદાસને આપ્યું. તે માંસને ખાતો ખાતો સોદાસ તેનું વર્ણન કરવા લાગ્યો. અહો, આ માંસનો રસ અતિ તૃપ્તિ જેવો કરે તેવો છે. તેને રસોઈયાને કહ્યું, આ માંસ મને અપૂર્વ લાગે છે, માટે આ કયા જીવનું માંસ છે તે કહે. તેણે કહ્યું, આ નરમાંસ છે. રાજા બોલ્યો, હવેથી પ્રતિદિન આવું નરમાંસ જ સુધારીને મને ખાવા આપજે. પછી રસોઈયાએ રાજાને માટે પ્રતિદિન નગરના બાળકોનું હરણ કરવા માંગ્યું. અન્યાયનું કારણ હોય તો પણ રાજાની આજ્ઞા હોય તો ભય લાગતો નથી. આવી રીતે રાજાને દારૂણ કર્મ કરનારો જાણી ગૃહમાં ઉત્પન્ન થયેલા સર્પની જેમ મંત્રીઓએ તેને પથભ્રષ્ટ કરીને અરણ્યમાં કાઢી મૂક્યો અને તેના પુત્ર સિંહરથને રાજ્ય પર બેસાડ્યો. સોદાસ નરમાંસને ખાતો પૃથ્વીમાં ઉચ્છલપણે ભટકવા લાગ્યો. એક વખતે સોદાસે દક્ષિણના પથમાં ભમતા ભમતા એક મહર્ષિને દીઠા, એટલે તેમને ધર્મ પૂછ્યો. તેને બોધ યોગ્ય જાણી તે મહામુનિએ મધમાસનો પરિહાર જેમાં પ્રધાનપણે રહેલો છે તેઓ અર્હંત ધર્મ કહ્યો. તે ધર્મ સાંભળી સોદાસ ચકિત થઈ ગયો અને પ્રસન્ન હૃદયવાળો થઈ તરત જ પરમ શ્રાવક થયો. તે અરસામાં મહાપુર નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામ્યો. ત્યાંના મંત્રીઓએ કરેલા 5 દિવ્ય વડે સોદાસનો અભિષેક થતાં તે ત્યાંનો રાજા થયો. પછી સોદાસે પોતાના પુત્ર સિંહરથ પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે તું સોદાસની આજ્ઞા માન્ય કર. દૂતે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે સિંહરથે તે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેણે આવી સોદાસને જે બન્યું હતું તે યથાર્થ કહી આપ્યું. પછી સિંહરથ ઉપર સોદાસ અને સોદાસ ઉપર સિંહરથ એમ બંને યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. માર્ગમાં બંનેના સૈન્ય એકઠા થયા એટલે યુદ્ધ શરૂ થયું. છેવટે સોદાસે સિંહરથને જીતી લઈને હાથે પકડી અને તેને બંને રાજ્ય આપીને પોતે દીક્ષા લીધી. સિંહરથનો પુત્ર બ્રહ્મરથ થયો અને તે પછી અનુક્રમે ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદયપૃથુ, વારીરથ, ઇન્દુરથ, આદિત્યરથ, માંગાતા, વીરસેન, પ્રતિમન્યુ, પદ્મબંધુ, રવિમન્ય, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, સરપ, દ્વિરથ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પુંજસ્તર, કાકુસ્તર અને રઘુ વગેરે અનેક રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. પછી શરણાર્થીને શરણ કરવા યોગ્ય અને સ્નેહુના ઋણમાંથી મુક્ત રહેનાર અનરણ્ય નામે રાજા સાકેત નગરમાં થયો. તેને પૃથ્વીદેવીના ઉદરથી અનંતરથ અને દશરથ નામે 2 પુત્રો થયા. તે અનરણ્ય રાજાને સહસ્ત્ર કિરણ નામે એક મિત્ર હતો. તેણે રાવણ સાથે યુદ્ધમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તેની સાથેની દ્રઢ મિત્રતાથી અનરણ્ય રાજાએ માત્ર 1 માસના થયેલા નાના પુત્ર દશરથને રાજ્યલક્ષ્મી સોંપીને અનંતરથ પુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે અનરણ્ય રાજર્ષિ મોક્ષે ગયા અને અનંતરથ મુનિ તીવ્ર તપસ્યા કરતા સતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. દશરથ શીળકંઠ બાલ્યાવસ્થામાં રાજા થયો, પરંતુ વયે અને પરાક્રમે સાથે જ વૃદ્ધિ પામ્યો. તેથી નક્ષત્રમાં ચંદ્ર, ગ્રહોમાં સૂર્ય અને પર્વતોમાં મેરુની જેમ અનેક રાજાઓની મધ્યમાં શોભવા લાગ્યો. જ્યારે દશરથ રાજા રાજ્યના સ્વામી થયા ત્યારે લોકોને પરચક્ર વગેરેથી થતા ઉપદ્રવો આકાશ પુષ્પની જેમ અદ્રષ્ટપૂર્વ થઈ ગયા. યાચકોની ઈચ્છા પ્રમાણે દ્રવ્ય અને આભૂષણો વગેરેનું અનર્ગલ દાન દેવાથી તે રાજા મધ્યાંગ વગેરે 10 પ્રકારના કલ્પવૃક્ષો ઉપરાંત 11મું કલ્પવૃક્ષ ગણાવા લાગ્યો. પોતાના વંશ ક્રમથી આવેલા સામ્રાજ્યની જેમ આર્હત ધર્મને પણ તે સર્વદા અપ્રમત્તપણે ધારણ કરવા લાગ્યો. દશરથ રાજા યુદ્ધમાં જયશ્રીની જેમ કુશશર નગરના રાજા સુકોસલની અમૃતપ્રભા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી અપરાજિતા કે જેનું બીજું નામ કૌશલ્ય છે, એમની સાથે એક રૂપલાવણ્યવતી પવિત્ર કન્યા પરણ્યા.
પછી રોહિણીને ચંદ્ર પરણે તેમ કમલ સંકુલ નગરના રાજા સુબંધુ તિલકની મિત્રાદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કૈકેયી, એનું બીજું નામ સુમિત્રા છે, એમની સાથે પણ પરણ્યા. તે કૈકેયીના મિત્રાભુ, સુશીલા અને સુમિત્રા એવા બીજા નામ પણ હતા. ત્યાર પછી પુણ્ય, લાવણ્ય અને સૌંદર્યથી જેનું ઉત્તમ અંગ છે તેવી સુપ્રભા નામની અનિંદિત રાજપુત્રીને પણ પરણ્યા. વિવેકી જન્મા શિરોમણીરૂપ દશરથ રાજા ધર્મર્ધને બાધા કર્યા વગર તે ત્રણેય રાજકન્યાઓની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. એક સમયમાં અર્ધભરત ક્ષેત્રના રાજ્યને ભોગવનારા રાવણે સભામાં બેઠે સતે કોઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછ્યું, હે નિમિત્તજ્ઞ, દેવતા અમર કહેવાય છે, પણ તેઓ નામના જ અમર છે, પરમાર્થે અમર નથી. જે કોઈ સંસારવતી પ્રાણી છે તેઓનું મૃત્યુ અવશ્ય થવાનું હોય છે, તો મારું મૃત્યુ સ્વપરિણામથી છે કે બીજાથી છે તે નિઃશંકપણે કહો, કેમ કે આપ્ત પુરુષો સ્ફુટભાષી જ હોય છે. નિમિત્યાએ કહ્યું કે હવે પછી થનારી જાનકી એટલે કે જનક રાજાની પુત્રીના નિમિત્તે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે. આ પ્રમાણેના તેના વચન સાંભળી વિભીષણ બોલ્યો કે આ નિમિત્તનું વચન જો કે નિરંતર સત્ય જ હોય છે, પણ આ વખત તો હું તેને સત્વર અસત્ય કરી દઈશ, કારણ કે તે કન્યાના અને વરના પિતા થનારા જનક તથા દશરથ કે જે બંને આ અનર્થના બીજરૂપ છે તેમને જ હું હણી નાખીશ, એટલે આપણું કલ્યાણ થશે. જ્યારે તેઓને મારી નાખવાથી તેમની પુત્ર પુત્રીની ઉત્પત્તિ જ બંધ થઈ જશે, ત્યારે પછી આ નિમિત્તનું વચન મિથ્યા થશે, એમાં કોઈ આશ્ચર્ય જેવું નથી. આ પ્રમાણે વિભીષણના હિંમતના વચન સાંભળી બહુ સારું એમ રાવણે કહ્યું. એટલે વિભીષણ પોતાને ઘેર આવ્યો. આ સર્વ વૃત્તાંત ત્યાં સભામાં રહેલા નારદે સાંભળ્યું. તેથી તરત જ તે દશરથ રાજાની પાસે આવ્યા. રાજા દશરથ તે દેવર્ષિને આવતા જોઈ દૂરથી જ ઊભો થયો અને નમસ્કાર કરી તેમને ગુરુ સમાન ગૌરવતાથી બેસાડ્યા. પછી દશરથે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? નારદે કહ્યું કે શ્રી સિમંદર પ્રભુનો સુર અસુરોએ કરેલો નિષ્ક્રમણોત્સવ જોવા હું પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુંડરીકીને નગરીને વિશે ગયો હતો, અને તે મહોત્સવ જોઈને મેરુ પર ગયો હતો. ત્યાં અનેક તીર્થંકરોને વાંધીને પછી લંકા નગરીમાં ગયો. ત્યાં શાંતિગૃહમાં રહેલા શાંતિનાથને નમીને રાવણની રાજસભામાં ગયો. ત્યાં કોઈ નિમિત્તે રાવણનો વધ જાનકીને નિમિત્તે તમારા પુત્રથી કયો તે મારા સાંભળવામાં આવ્યો, અને તે સાંભળીને વિભીષણે તમને અને રાજા જનકને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી તે પણ મેં સાંભળી. હવે તે મહાભુજ અલ્પ સમયમાં જ અહીં આવી પૂગશે. આ સર્વ વૃત્તાંત જાણી તમારી સાથેની સાધર્મિકપણાની પ્રીતિને લીધે લંકાપુરીથી હું સંભ્રમ સહિત ઉતાવળો અહીં તમને તે વાત કહેવા આવ્યો છું. તે સાંભળી દશરથે નારદને પૂજા કરીને વિદાય કર્યા. ત્યાંથી જનક રાજા પાસે જઈ નારદે તેમને પણ એ વૃત્તાંત જણાવ્યો. રાજા દશરથે મંત્રીઓને બોલાવીને આ વૃત્તાંત કહી તેમને રાજ્ય સોંપીને યોગીની જેમ કારવંચના કરવાને માટે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. મંત્રીઓએ શત્રુને મોહ ઉપજાવવા માટે દશરથ રાજાની એક લેપ્યમય મૂર્તિ કરાવી ને રાજ્યગૃહની અંદર અંધારામાં સ્થાપિત કરી. જનક રાજાએ પણ દશરથની જેમ કર્યું અને તેના મંત્રીઓએ પણ દશરથના મંત્રીઓની જેમ કર્યું. પછી દશરથ અને જનક રાજા અલક્ષ્યપણે પૃથ્વી પર ફરવા લાગ્યા. વિભીષણ કોપથી અયોધ્યામાં આવ્યો અને ત્યાં અંધકારમાં રહેલી દશરથની લેપ્યમય મૂર્તિના મસ્તકને તેણે ખડગથી છેદી નાખ્યું. તે વખતે બધા નગરમાં કોલાહલ થઈ ગયો. અંતઃપુરમાં મોટો આક્રંદધ્વનિ થયો. સામંત રાજાઓ અંગરક્ષક સહિત તૈયાર થઈને ત્યાં દોડી આવ્યા, અને ગૂઢ મંત્રવાળા મંત્રીઓએ રાજાની સર્વ પ્રકારની ઉત્તર ક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યો. એકલા જનક રાજાથી કાંઈ થઈ શકશે નહીં તેમ ધારી તેણે જનકને માર્યા નહીં. મિથિલ અને ઈક્ષ્વાકુ કંસના રાજા જનક અને દશરથ પરસ્પર સાથે રહી એક અવસ્થાના મિત્ર થઈ પૃથ્વી પર ફરવા લાગ્યા. તેઓ ફરતા ફરતા ઉત્તરા પર્થમાં આવ્યા. ત્યાં કૌતુકમંગરના નગરના રાજા શુભમતીની પૃથ્વીશ્રી રાણીના ઉદરથી જન્મેલી દ્રોણ મેઘની બેન કૈકેયી નામની કન્યાના સ્વયંવરની વાર્તા સાંભળીને
તે બંને સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં હરિવાન વગેરે રાજાઓ આવ્યા હતા. તેઓની વચમાં કમલ ઉપર 2 હંસ બેસે તેમ તેઓ ઊંચે આસને બેઠા. રત્નાલંકારથી વિભૂષિત થઈને કન્યારત્ન કૈકેયી જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સ્વયંવર મંડપમાં આવી પ્રતિહારીનો હાથનો ટેકો લઈ દરેક રાજાને જોતી જોતી તે નક્ષત્રોને ચંદ્રલેખા ઉલ્લંઘન કરે તેમ ઘણા રાજાનું ઉલ્લંઘન કરી ગઈ. અનુક્રમે તે સમુદ્ર પાસે ગંગાની જેમ દશરથની પાસે આવી. ત્યાં બેસારુને ઉતારીને નાવિકા જેમ જળમાં ઊભી રહે તેમ તે ઊભી રહી. પછી તત્કાળ રોમાંચિત દેહવાળી કૈકેયીએ મોટા હસ્તથી પોતાની ભુજલતાની જેમ દશરથના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઈને હરિવાન વગેરે માની રાજાઓ પોતાનો તિરસ્કાર થયેલો માની પ્રજ્વલિત અગ્નિની જેમ કોપથી પ્રજ્વલિત થઈ ગયા. આ વરાગ અને કાપડી જેવા એકાકી રાજાને આ કૈકેયી વરી છે, પણ આપણે તેને ખૂંચવી લઈશું તો તે પાછી સી રીતે પડાવી શકશે? આ પ્રમાણે ઘણા આડંબરથી બોલતા તે સર્વ રાજાઓ પોતપોતાની છાવણીમાં જઈને સર્વ પ્રકારે તૈયાર થયા. માત્ર શુભમતી રાજા દશરથના પક્ષમાં હતો. તે ચતુરંગ સેના લઈ મોટા ઉત્સાહથી યુદ્ધ કરવાને સજ્જ થયો. તે સમયે એકાકી દશરથે કૈકેયીને કહ્યું, પ્રિયા, જો તું સારથી થા તો આ શત્રુઓને મારી નાખું. તે સાંભળે કૈકેયી ઘોડાની રાસ લઈને એક મોટા રથ ઉપર આરૂઢ થઈ, કારણ કે તે બુદ્ધિમતી રમણી 72 કરવામાં પ્રવીણ હતી. પછી રાજા દશરથ ધનુષ્ય, ભાથા અને કવચને ધારણ કરીને રથ ઉપર ચડ્યા. જોકે તે એકાકી હતા, પણ શત્રુઓને તૃણની જેમ ગણવા લાગ્યા. ચતુર કૈકેયીએ હરિવાણ પ્રમુખ સર્વ રાજાઓના રથોની સાથે સમકારે પ્રત્યેકની સન્મુખ પોતાનો રથ વેગથી યોજી દેવા માંડ્યો. એટલે બીજો ઇન્દ્ર હોય તેવા અખંડ પરાક્રમવાળા શીઘ્રવેગી દશરથે શત્રુઓના એક એક રથને ખંડિત કરી નાખ્યા. એ પ્રમાણે દશરથ રાજા સર્વ ભૂપતિઓને પરાજિત કરીને પછી જંગમ પૃથ્વી જેવી કૈકેયીને પરણ્યા. પછી રથી દશરથે તે નવોડા રમણીને કહ્યું, હે દેવી, હું તારા સારથીપણાથી પ્રસન્ન થયો છું, માટે વરદાન માગ. કૈકેયી બોલી, સ્વામી, જ્યારે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ. ત્યાં સુધી એ વરદાન તમારી પાસે મારી થાપણ રૂપે રહો. રાજાએ તેમ કરવાને કબૂલ કર્યું. પછી હઠથી હરી લીધેલા શત્રુઓના બેસુમાર સૈન્ય સાથે લક્ષ્મીની જેમ કૈકેયીને લઈને અસંખ્ય પરિવારવાળો દશરથ રાજા રાજગૃહ નગરે ગયો અને જનક રાજા પોતાની મિથિલા નગરીમાં ગયો. સમયને જાણનારા બુદ્ધિવાન પુરુષો યોગ્ય રીતે જ રહે છે, જેમ તેમ રહેતા નથી. રાજા દશરથ મગધપતિને જીતી લઈને રાજગૃહ નગરે જ રહ્યો. રાવણની શંકાથી અયોધ્યામાં ગયો જ નહીં. પછી અપરાજિતા વગેરે પોતાના અંતઃપુરને ત્યાં બોલાવ્યું. પરાક્રમી વીરોને સર્વ ઠેકાણે રાજ્ય છે. પોતાની 4 રાણીઓની સાથે ક્રીડા કરતો રાજા દશરથ રાજગૃહ નગરીમાં ચિરકાળ રહ્યો. રાજાઓને સોપાજિત ભૂમિ વિશેષ પ્રીતિ આપે છે. તો આજે આપણે અહીંયા જે રામ લક્ષ્મણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસનું જે વર્ણન છે એમાં આજે અહીંયા વિરમીશું. કાલે ફરી આ શ્રી સશ્રી સલાહકાર પુરુષની ઓડિયો બુક જર્નીમાં આગળ વધીશું. આપ સૌનો આમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.